તો ભાઈ આવડો આ બ્લોગ છે ને ડે 4 એ છે ને આખો ફની બ્લોગ છે. આપણે બે દોસ્તો ભેગા થઈને આવે ને આખો ફની બ્લોગ બનાવ્યો હતો. કેવો લાગ્યો ને કોમેન્ટ કરજો. ને હવે જાઓ. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે છે મારા ચહેરાનો ડે 4 અને અત્યારે જો કે હું મોટું થઈને થઈ ગયો છું ફ્રેશ. અત્યારે જવાનું છે મારા ને દોસ્તારની વાડીએ. તો અત્યારે જો વરસાદ જે વાતાવરણ થઈ ગયું છે એમ કે મારા નાના છે ને ભાઈ દેખાડું. જો તારું નામ શું છે ભાઈ? જો આનું નામ છે પૃથ્વીરાજ. ને જો બીજો કઈ ગયો જરૂર એક. તારું નામ શું છે? જો એકનું નામ છે પૃથ્વીરાજ ને એકનું નામ છે પૂર્વરાજ. ને એક જો ભાઈ કાંઈ આટા મારા. જો અત્યારે જવાનું છે મારા દોસ્તારની વાડી આગળ. તો આ બે ભાઈબંધ આવી છે પછી જાય વાડીએ. તો ભાઈ હું ક્યારનો રાહ જોઉં છું બે ભાઈબંધી, પણ હજી બે આવ્યા નથી. તો એક કામ કરે છે ને પેલા ને ડાયરેક્ટ ફોન કરીએ સામે આપણે કે હું આવી કઈ આવવાના છે. ક્યારે આવેલા ભાઈ હવે? હે સો ભાઈ આ મોડું થવાની વાત કરે, મજા નહીં આવેલા ભાઈ. હાલ વાંધો ને લે. તો આગળ આ ભાઈ જાય વાડીએ. તો ફાઇનલી મારા બે ભાઈબંધ છે ને જો આવી ગયા છે. જો ક્યાં તો હોય આપણે હવે તો બાવડા વાડમાં જવાનું કહે તો ભાઈ હવે. ફાઇનલી પૂકી જશે અમે વાડીએ. જો આ અમારા દોસ્તાની છે વાડી. જો આ જેટલી દેખાય ને જ્યાં સુધી બધી મારી જ છે. એ ભાઈ એમ નહીં, એવું નહીં કહેવાનું. તો આ જો અજય ભૈયા મસ્તીના વાડીએ. જો કેવું મસ્તનું વાતાવરણ છે અત્યારે. એટલે કંઈક ખાવા જ બોલે એલા પેલા. જો આવી કંઈક વાડી છે એની ને અત્યારે અહીંયા હાવસ બોલે. તમારે ઘેરે જવાનું જો અત્યારે. જો અમારા કઈ ગીરના આવો જો જરા બે. कौन है ये लोग? कहां से आते हैं? તો જો આ અમારા ભાઈબંધની જે વાડી છે નામ કહેવાય એને છે ને સમરૂપને આપ્યું ને અમને તેને વાડી વેચ નાખવાની છે. જો અમારા બધા જોઈએ ડીલ હાલે. જો કાગળિયા હારે લઈને જાય અમે. બોલ તારે શું કરવાનું છે? મારે બાંધવાનું છે, મારે બીજું કાંઈ નથી કરવું. તમે તૈયારીમાં રહેજો. તમે તૈયારીમાં રહેજો. અભી મજા આયેગા ના ભીડો. કોની રામભાઈની વાડી હતી ને? ઈ જેની હોય એની. રામભાઈની વાડી હતી? ઈ જેની હોય. તૈયારીમાં રહેજો, મારે બાંધવાનું છે. તો ભાઈ આ થઈ ગયું ભાઈ બાંધવાનું મોટા પાયે નો કહેવાય. અમારે છે ને જમીન વેચ નાખવાની છે એને. જો ખાલી એક જમરૂ ખાટું છે ને, જમરૂ ખાટું આ જમીન વેચ નાખવાની છે એને. જો ફોન કરવાનું છે. चुप, बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? તમારે શું કરવાનું છે? બાકા જઈ કે હાલે તો અહીંયા ફોન થાય આગળ. ફોન કરી દે ની. અરે તું 5 મિનિટ ઉપર અમારા કલેજા. મોટા પાયે યુદ્ધ થાય એવું લાગે છે મને તો. જો હલો, હા મામલતદાર સાહેબ અહીં આવો ની. અરે ગમે ને ये फंस गया सीएम. બોલાય લે ને મામદાને બોલાય. ઊભો રે ભાઈ, તું ઊભો રે. મામદાને બોલાય. શેટો રે આમ. શેટો રે એમ.
દસ્તાવેજ કરવાનું છે આપણે. કાગળિયે આપણે પાસે છે અહીંયા. હા. બાંધવાનું છે. તારે જેને ફોન કરવાનો કરી દે. તમે ફૂલ તૈયારીમાં રહેજો. ઈસકો તમે તૈયારીમાં રહેતા 150 ડિફેન્ડ રાખીને આવ્યો છું. घर भेगू थाने भाई ગમે અમે ડિફેન્ડ રાખે ને એમાં લુના હાકીને આવ્યા. कौन है ये लोग કરી દે ગમે એને બીજી લપ કરી મારે. તમારે શું કરવાનું છે? મારે બાંધવાનું છે. તમારે કરવાનું શું છે? મારે अभी मजा आएगा ना भिड़ो. બાંધવાનું છે ભાઈ. તો છે ને આપણે છે ને કામ કરીએ પેલા બે ભાઈનું છે ને પેલા સમાધાન કરી નાખીએ છીએ કે છે ને આ હું કે બાકાજી બોલતી બંધ થઈ જાય. ભાઈ છે ને એ ભાઈ તમે છે ને સમાધાન કરી નાખો બે હાલો હવે. આ તો તમ તારે સમાધાન નહીં થાય ભાઈ, હજી વાર લાગીએ. નહીં હવે કરી નાખ. સમાનની વાતમાં કોઈ દી સમાધાન ન હોય, રાણો રાણાની રીતે જ હોય. એ ભાઈ હવે કરી નાખ નહીં લા ભાઈ. એ મને ફોન કરવાનું કે હું ફોન કરું. ફોન કર, ગમે એને ફોન કર લે તમ તારે. આ તો ભાઈ વહીવટ લાગશે, લાંબુ હાલ છે એવું લાગે. પણ આપણે છે ને ટૂંકું બતાવી દેવું આપણે, કેમ કે આ ભાઈ બંધ છે આપણે બે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ભાઈ એક બાંધવાનું થઈ ગયું અહીંયા જમીનના ઓલામાંથી એક જમરૂખમાંથી. હવે શું કરવાનું છે આપણે? ઈ ભાઈ માનતા ને હવે નામ સાહિલ રાજપૂત એવું છે. સમાધાન કરી નાખું. સારું હાલો સમાધાન કરી નાખું. લાવો ઓલા કાગળિયા લાવો ઓલો ફટાફટ. આઈસ પછી છે ને વાડીમાં ગળતા નહીં નકર છે ને મજા નહીં આવે. મારો ભાઈ એ તો નેડા મામલતદાર, બાકી આલી ખબર પડી જાય. હા હાલો. હાલો મળીએ. તો ભાઈ હું કે બે ભાઈ છે ને અત્યારે છે ને સમાધાન થઈ ગયું છે ને જો મજા છે ને જાઉં વાડીને છે ને આટો મારો જાય અમે જાઉં સમાધાન ભાઈ માઇન્ડ પતાવ્યું ભાઈ આવડાનું સમાધાન. તો કે વાડી આવી જતું ને સમુદ્ર ખાધા બે ત્રણ જ્યારે અને જો અત્યારે કંઈક આવી કંઈકની વાડી છે. હા એનો વાડી ન કવો છે તો ને કવો છે જો મુજે હોયો નો જાય હેઠો. દેખાય ને કવો જાળી દેખાય મોલી ભાઈ હોયો હેઠો ઉતરે. જો હા હેઠો ઉતારી કે હેઠો ઉતારે આમ બાબા. આવડો આ બ્લોગ છે ને ડે 4 એ છે ને આખો ફની બ્લોગ છે. આપણે બે દોસ્તરો ભેગા થઈને આવે ને આખો ફની બ્લોગ બનાવ્યો હતો. કેવો લાગ્યો ને કોમેન્ટ કરજો ને હવે જવાનું છે ઘેરે. તો ફાઇનલી વાડીએથી આવ્યો હતો ઘેરે અને આજનો આ બ્લોગ હતો એ કોમેડી હતો, મતલબ કે ફની બ્લોગ હતો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર ના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાંથી બાય બાય. આ ચેનલમાં ન હોય ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.